ગુજરાત જોડો સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે આમ આદમી પાર્ટી દ્વારા બાઇક રેલીનું ગાંધીધામ ખાતે આયોજન કરાયું. આદિપુર ખાતે આવેલ ગાંધી સમાધિથી ચાલુ આમ આદમી પાર્ટીને મજબૂત બનાવીએ અને લોકોને સાચો અને સારો વિકલ્પ આપીએ તે અનુસંધાને બાઇક રેલીના અનેક કાર્યકર્તાઓએ ભાગ લઈ આદિપુર તેમજ ગાંધીધામ વિસ્તારના જુદા જુદા વિસ્તારોમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મુલાકાત લેવાઈ અને તેના કાર્યોનો લોકોને સંદેશો આપવામાં આવ્યો હતો. આ બાઇક રેલીની પૂર્ણાહુતિ ગાંધીધામના કાર્ગો સ્લમ વિસ્તારમાં પૂર્ણ કરવામાં આવી હતી અને પાર્ટી દ્વારા આયોજિત જાહેર સભામાં કચ્છ જિલ્લાના ઝોન ઇન્ચાર્જ ડોક્ટર ઇરશાન ત્રિવેદીએ આમ આદમીને પક્ષમાં જોડાઈ સાચા સ્વરાજ માટે યોગદાન આપવા લોકોને આહવાન કર્યું હતું. તેમણે આમ આદમી પાર્ટીની દિલ્હીની સરકારે 1 વર્ષના ટૂંકા ગાળામાં કરેલ વિવિધ કાર્યો પર પ્રકાશ પાડ્યો હતો. પાર્ટીના અન્ય આગેવાનોનો સર્વશ્રી ડોક્ટર નેહલભાઈ, ખેતશ્રીભાઈ, નિલેશભાઈ, ગિરિરાજસિંહ, રોહિતભાઈ, સંજીવભાઈ, ભોલાભાઈ, સંજયભાઈ વગેરે સભાને સંબોધી આમ આદમી પાર્ટીને મજબૂત કરવા જણાવી અરવિંદ કેજરીવાલને આગળ લાવવા અનુરોધ કર્યો હતો. આજે આમ આદમી પાર્ટી કચ્છ દ્વારા આદિપુર ગાંધી સમાધિથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાઇક રેલી ગાંધીધામ આદિપુરના જુદા જુદા વિસ્તારોમાં ફરશે અને બપોરે કાર્ગો 3 વાગે ત્યાં સંપૂર્ણ થશે અને ત્યાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાઇક રેલીનો હેતુ એટલો જ છે કે મેમ્બરશીપ ડ્રાઈવ એટલે કે આમ આદમી પાર્ટીના જે જુદા જુદા કાર્યકર્તાઓ છે, જે વોલેન્ટિયર્સ છે, એઓ અહીંયાથી સંદેશો લઈને જાય અને લોકો સુધી દિલ્હીની સરકારે માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજીની સરકારે 1 વર્ષમાં જે કામગીરી કરી છે, લોકલક્ષી કામગીરી કરી છે, આમ આદમી માટે જેમણે આટલી બધી કામગીરી કરી હોય એ મેસેજ લોકો સુધી જન સુધી પહોંચે અને આમ આદમી પાર્ટી મજબૂત થાય અને વધુમાં વધુ આમ આદમી પાર્ટીમાં લોકો જોડાય અને આમ આદમી પાર્ટીને મજબૂત કરે એ માટે અમે આ બાઇક રેલી અને જાહેર સભાનું આયોજન કર્યું છે. આજે આદિપુર મુકામે જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે એક બાઇક રેલી આમ આદમી પાર્ટી દ્વારા રાખવામાં આવેલ છે. ભ્રષ્ટાચાર ભગાવો, દેશ બચાવો, ગુજરાત જોડો આ અભિયાનના ભાગરૂપે આજે ગાંધીધામ અને આદિપુરની અંદર બાઇક રેલી અને જાહેર સભા રાખવામાં આવી છે. 3 વાગે લોકો માટે આ જાહેર સભાનું અમારું આહવાન છે. તો દરેક ગાંધીધામવાસી અને આદિપુરવાસીઓ આ જાહેર સભામાં આવે તેવી અમારી નમ્ર વિનંતી છે. હોટલ તુલસી રેસિડેન્સી કચ્છમાં સ્વાદિષ્ટ ભોજનની સગવડ અને રહેવા માટેની ઉત્તમ અને આરામદાયક જગ્યા એટલે હોટલ તુલસી રેસિડેન્સી એન્ડ રેસ્ટોરન્ટ. એકદમ શુદ્ધ અને સાત્વિક ભોજનનો સ્વાદ માણવા એકવાર જરૂર પધારો. હોટલ તુલસી રેસિડેન્સીમાં આપ ડિલક્સ, સિંગલ અને ડબલ, સુપર ડિલક્સ, તુલસી સુપર ડિલક્સ તેમજ ફેમિલી રૂમમાં આરામ ફરમાવવા જરૂર પધારો. તેમજ અન્ય સુવિધાઓ જેવી કે બધા જ રૂમમાં વાઈફાઈ ફ્રી, 100% પાવર બેકઅપ, મલ્ટી ચેનલ ટીવી તેમજ સેમ ડે લોન્ડ્રી સર્વિસ. તો આપની સેવામાં હાજર છે હોટલ તુલસી. સરનામું ભુજ અંજાર હાઈવે, વિપુલ પેટ્રોલ પંપની સામે, માધાપર, કચ્છ. સંપર્ક 02832 240457. મોબાઈલ નંબર 9913222334, 991322442109, 9913270433.